મારું નામ છે ભોળાભાઈ ખોડાભાઈ ચાવડા. મારું રહેવાનું વલભીપુર ભરવાડ શેરી. આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપવા ગયા હતા ગૌચર બાબતે. ભાઈ ગૌચર અમારું છૂટું કરાવો. અવારનવાર 4-5 વખત આવેદનપત્ર આપ્યા છે, પણ એમાં કાંઈ નિકાલ થયો નથી. ઉચ્ચ કક્ષાએ રજિસ્ટર એડી કરાવ્યા છે, પણ એમાં કાંઈ નિકાલ થયો નથી. એટલે અમે માંગ કરીએ છીએ સરકારને કે ભાઈ તાત્કાલિક ધોરણે વલભીપુરનું ગૌચર છૂટું થાય અને અમને ન્યાય મળે એવું અમે અપેક્ષા રાખવી છીએ. આપ માલઢોર લઈને અત્યારે ક્યાં જાઓ છો? હવે અત્યારે માલઢોર લઈને અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. અહીંયા વલભીપુરમાં ઘોડે સવાર મૂકતા અત્યારે અમારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ જગ્યાએ રોડ રસ્તે BWની જગ્યા હોય ને, BWની જગ્યા ત્યાં પણ કોઈ ઘોડે સવાર જવા નથી દેતા અને ઘોડે સવાર સીધી બંદૂક બતાવે છે કે ભડાકો કરી. આ કઈ તરહનો ન્યાય છે? હું એવું કહું છું, 2000 ગાયો લઈને અમારે જવું ત્યાં તો અમારું ગૌચર છૂટું કરાવી દો ને. અમે ક્યાંય નહીં જાવીએ, અમારું ગૌચર છૂટું કરાવી દો. અમારે ગૌચર બહાર જવું જ નથી, તો કમસે કમ ગૌચર છૂટું કરાવો. નકર આ 2000 ગાયને અને રોજ જે રેડિયર ગાયું ભાઈ પૂરી છે ડબ્બામાં, ત્યાં રોજ 4-5 ગાયું મરે છે. એટલે અત્યારે પરિસ્થિતિ વલભીપુરની બહુ ખરાબ છે. તો ગૌચર છૂટું કરાવો તો અમારે ક્યાંય ઢોર લઈને જવું જ નથી. એટલે મહેરબાની કરીને તંત્રને અમે આવી અપીલ કરવી છે કે વહેલી તકે અમારું ગૌચર છૂટું થાય તો અમારે આ ઘર્ષણમાં ન ઉતરવું. અને ખેડૂત સમિતિ હોય કે ઘોડે સવાર હોય, કોઈ રીતે માનવા તૈયાર નથી. પણ છતાંય હાલો જે હોય અમે અમારા ગોવાળોને સમજાવે કે જે કાંઈ હોય આપણી પરિસ્થિતિ, આપણો ઠાકર કાંઈ દુબળો નથી. પણ અમારી પરિસ્થિતિ અત્યારે માલઢોરની એટલી બધી ખરાબ છે કે ગાય મરશે એટલે અમે સહન કરી શકશું નહીં ભરવાડના દીકરા તરીકે. અને આ લોકો જો દ્વારકાવાળાને માનતા હોય તો યાદ કરી લેજો, તંત્રને અમે એટલું અપીલ કરવી છીએ કે અમારી ગાય મરશે એટલે અમે 500 જણા એક હારે જાન દેવા તૈયાર થઈ જશું. બાકી અમે છોડશું નહીં કોઈ.